છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાની પડતળ પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। ધોરાજી વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારની સંખ્યા ખૂબ જ ઓછી છે। ધોરાજીમાં સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજીની આમ જનતાના આરોગ્ય જોખમાય નહીં તેને કારણે રોજમદારો અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરી સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને વાલ્મીકી સમાજના શમશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી સમાજને સોંપવામાં આવે। જો આ રજૂઆત અને માંગણીનો યોગ્ય ધ્યાનમાં નહીં લેવાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેઠવા ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઉભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વચ્છ અને સુંદર ધોરાજી મળી રહે। આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે। પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે। આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ। અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા। અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવારા તત્વોનો અડ્ડો જામી ગયો છે। એ આવારા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન તો વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા સહિત હિંમતનગરમાં રેલી યોજાઈ હતી। હિંમતનગર શહેરમાં ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં આરોગ્ય કર્મીઓ સહિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા। તો વિવિધ બેનરો સાથે જાગૃતિ લાવવા માટે આ રેલી યોજાઈ હતી। તો આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ લોકો સાથે જનસંવાદનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું હતું। વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે। આ ઉજવણી અંતર્ગત આપણે જિલ્લા કક્ષાએથી એક રેલીનું આયોજન કર્યું હતું। એ રેલીમાં આરોગ્યના કર્મીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પણ એમાં જોડાણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ અને વિવિધ આરોગ્ય કેન્દ્રો કક્ષાએ રેલીનું આયોજન તથા ગ્રામ્ય લેવલે કમ્યુનિટી સાથે લોકો સાથે જનસંવાદનું પણ આજરોજ આયોજન કરેલ છે। તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની વિજિલન્સની રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળ 32 કોલેજ આવેલી છે। આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યભરની તમામ કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 8 કોલેજમાં નિયમ અનુસાર કાર્યરત ન હોવાનું સામે આવ્યું છે। નિયમોનું પાલન ન કરતી કોલેજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મહીસાગરની એક આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે। પંચમહાલ, અમરેલી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટની 8 કોલેજની 57 સીટ ઓછી કરવામાં આવી છે। કોલેજમાં અનેક ખામીઓ સામે આવતા યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। વિશ્વની સૌથી બેસ્ટ યુનિવર્સિટીમાંની આયુર્વેદ ખાતે ગણાય છે। આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ટોટલ 32 જેટલી કોલેજો આખા ગુજરાતમાંથી એફિલિએટ થયેલી કોલેજો છે। દરેક કોલેજોનું શૈક્ષણિક કાર્ય યુનિવર્સિટી દ્વારા સંચાલિત થતું હોય છે અને યુનિવર્સિટીની ફરજમાં તમામ કોલેજોની સૌથી સારામાં સારી રીતના એક્ઝામ લેવાય, સમયસર એના રિઝલ્ટ ડિક્લેર થાય તેમજ એની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે એ જવાબદારી યુનિવર્સિટી ખાતે આવેલી હોય છે। આ વર્ષે યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં ઇન્સ્પેક્શન કરેલું હતું। તમને ખ્યાલ જ છે કે આયુર્વેદ અથવા તો મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ પણ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એને ત્યાં ઓપીડી અને આઈપીડી હોવી ફરજિયાત છે અને તો જ એને માન્યતા મળે છે। અમને એવું ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેની અંદર ઓપીડી અથવા તો આઈપીડી છે જ નહીં।
સફિશિયન્ટ પ્રમાણમાં પેશન્ટ જ નથી. તો જો પેશન્ટ્સ ન હોય તો એ અન્વયે એના વિદ્યાર્થીઓ તૈયાર થાય, એ લોકોને પેશન્ટ્સ જોયા જ ન હોય તો એના હાથમાં આપણે આરોગ્યની જવાબદારી આપવાની થાય. યુનિવર્સિટી એવું માને છે કે ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ વધે એના કરતાં ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓ છે એની ક્વોલિટી અથવા એની ગુણવત્તા સુધરે અને એ પણ સારા થાય, એ જવાબદારી યુનિવર્સિટી નિભાવવી જોઈએ. એ અન્વયે અમે ઇન્સ્પેક્શન કરતાં અમને ઘણી બધી એવી બધી લૂપ હોલ્સ અમને ખબર પડ્યા છે. એવી ઘણી બધી જગ્યાએ ત્રુટીઓ અમને જાણવા મળી છે કે જ્યાં અમે એની માન્યતા સાથે અમે એને સાંકળી શકીએ. એ અન્વયે આખા ગુજરાતની અંદર ઇન્સ્પેક્શન કરતાં ટોટલ 8 કોલેજો એવી હતી કે જેની અંદર અમને એના એસેસમેન્ટ માટેના જે ટૂલ્સ છે એ અમને કોલેજ દ્વારા પૂરા ન પડાયા. એની ઓપીડી અને આઈપીડીનો ડેટા પણ પૂરો ન પડાયો. ત્યાંના સીસી કેમેરાના જે કંઈ ફૂટેજીસ હોય એ પણ અમને ન આપ્યા. અને એમની ઇન્સ્ટિટ્યૂટની અંદર ઓન પેપર ટીચર્સ હોય એવી શક્યતા પણ ઇન્સ્પેક્શન દરમિયાન અમને લાગી. અને એના કારણે યુનિવર્સિટીએ એ ત્રુટીઓને પેપર ઉપર લઈ અને દરેક કોલેજોને ઇન્ફોર્મ કર્યા. કોલેજો દ્વારા તો આણંદ ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ધંધા વ્યવસાય તેમજ નોકરી અર્થે અન્ય ગામ શહેરોમાં સ્થાયી થયા છે, તેમજ કેટલાક પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. ત્યારે સમાજના શિક્ષિત યુવક યુવતીઓને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે સમાજના શિક્ષિત યુવક યુવતીઓનો એકબીજાના પરિવાર સાથે પરિચય થાય, તેમજ સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘના ઉપક્રમે જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આણંદ ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લગ્ન વાંછુ યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન વાંછુ યુવક યુવતીઓનો પરિચય આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘના પ્રમુખ પુરુષોત્તમ દાસ પરમારે કહ્યું હતું કે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, તેમજ અનેક પરિવારો વિદેશમાં પણ સ્થાયી થયા છે. ત્યારે નોકરી ધંધા અર્થે દૂરના ગામ કે શહેરમાં વસતા પરિવારો સમાજની દૂર થવાના કારણે તેઓને તેઓના સંતાનોના લગ્ન માટે જીવનસાથી શોધવા માટે મુશ્કેલ બને છે અને શિક્ષિત યુવક યુવતીને યોગ્ય પાત્ર મળતું નથી, જેથી સમાજના લગ્ન વાંછુ યુવક યુવતીઓને એકબીજાનો પરિચય થાય અને જીવનસાથી શોધવામાં મદદરૂપ બને તે માટે દર વર્ષે જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવે છે અને તેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મગનભાઈ પરમાર, આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ પ્રમુખ. જી, આજે જે કાર્યક્રમ છે શું છે એની વિગતો? આજના જે પ્રોગ્રામ છે અમારો એ વર્ષો અમે પ્રોગ્રામ રાખીએ છીએ. 33 વર્ષ, આ 34મા વર્ષમાં પ્રવેશ થયો અમારો. જે એજ્યુકેશન છોકરા છોકરીઓ છે અને જે બહાર સિટી લેવલે છે, ગવર્મેન્ટમાં છે, એ લોકોનો સમય મળતો નથી, સમાજથી દૂર રહી ગયા હોય છે. એટલે એમના માટે ખાસ આવા પ્રોગ્રામ રાખી ભણેલા દીકરા મળે, દીકરીઓ મળે, વિદેશમાં પણ છે એમના, એ પણ એમનો કોન્ટેક્ટ થાય. અને આ હેતુ અમારો એટલો જ છે કે ભણેલો વર્ગ સુધારો થાય સમાજમાં. દીકરા દીકરી ભણેલા હોય અને જો આવી રીતે જો પરિચય મેળો રાખીએ તો એકબીજાને દોડાદોડ ના કરવું પડે અને સમાજને વિકાસ થાય. એ હેતુથી અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને અમને સારો બહોળો પ્રતિસાદ મળે. તો ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેને આણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળે તો જિલ્લાના મુસાફરોને મુંબઈ જવા માટે સારી સુવિધા મળે તે માટેની માંગને લઈને સાંસદ મિતેશ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી, જેથી રેલવે તંત્ર દ્વારા વંદે ભારત ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર સાંસદ મિતેશ પટેલે નારિયેળ વધેરી પૂજા અર્ચના કર્યા બાદ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ આણંદથી વડોદરા સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. જિલ્લા માટે, આણંદ માટે ખૂબ આનંદનો દિવસ છે કે વંદે ભારત ટ્રેન જે આપણે સ્ટોપેજ જોતું હતું એનું સ્ટોપેજનું આજે અહીંયાથી અમદાવાદ ગાંધીનગરથી નીકળી અને મુંબઈ જવાની છે. વંદે ભારત ટ્રેનને અહીંયા સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજ રોજ આણંદ રેલવે સ્ટેશન મુકામે
મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન જેના 2 સ્ટોપેજ હતા, એક સુરત અને એક વડોદરા. આણંદ મુકામે જ્યારે આજે સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે આણંદના સૌ જનતા વતી, સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે 3જું સ્ટોપેજ આણંદ ખાતે આપવામાં આવ્યું છે. આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ, અમૂલ ડેરી, અને વિદ્યાનગર એટલે વિદ્યાનો હબ, NRI જિલ્લો. અને સૌ ધારાસભ્યોની પણ એક વિનંતી હતી કે આણંદ મુકામે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે. અને આજે જે સ્ટોપેજ મળ્યું છે એને અહીંયા ટ્રેનને રોકી અને સૌ ધારાસભ્યો સાથે આણંદથી વડોદરા સુધી અમે પણ આજે ટ્રાવેલ કરવાના છે. અને સૌ જનતાને પણ કહેવાના છે કે જે વંદે ભારત ટ્રેન છે એ ખૂબ સારી, ભારતના વૈજ્ઞાનિકોએ ભારત દેશમાં બનાવી છે. અને આ ટ્રેન છે એ ટ્રેન 180 થી વધુ કિલોમીટરથી સ્પીડથી આ દોડી રહી છે. 4 જ કલાકમાં તમને અહીંયાથી મુંબઈ સુધી પહોંચાડે છે એવી ટ્રેન છે અને ભારત દેશમાં બની છે. સૌને વિનંતી કરીશ કે આ ટ્રેનમાં પણ આપ સૌ ટ્રાવેલ કરો અને ફરીથી સૌનો આભાર માનું છું. તો જૂનાગઢ શહેર કોંગ્રેસ મનોજ જોશીએ પત્ર લખ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. અબ્બાસ કુરેશી અને હારૂન ગંભીર પર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. બંને વિરુદ્ધ કુલ 15થી વધુ ગુનાઓ નોંધાયા છે. અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં બંને શામેલ હોય કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. બંને વિરુદ્ધ ગુસ્સેટોક લાગુ કરવા માંગ કરવામાં આવી છે. અબ્બાસ કુરેશી ભાજપના વોર્ડ નંબર 3ના નગરસેવક છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે હજુ હમણાં જ એક પરિપત્ર જાહેર કરેલો કે 100 દિવસની અંદર રાજ્યના મુખ્ય શહેરો અને તાલુકાઓમાંથી જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા છે એની લિસ્ટ તૈયાર કરવું. જૂનાગઢમાં પણ આ લિસ્ટ તૈયાર થયું. આ નિર્ણયને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું આવકારું છું. પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા જે હિસ્ટ્રી ચીટરો જે હતા કે જે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે એવા અબ્બાસ ઇબ્રાહીમભાઈ કુરેશી અને હારૂન ગંભીર, આ બંનેના નામ બાકાત કરવામાં આવેલા છે. આ બંને પર હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચી અને સુલેહભંગ કરવો, આવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. અંદાજે 2014 થી 2024-25 સુધી 15 ગુના અલગ અલગ જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તો ભૂતકાળમાં પણ પાસામાં આ બંને ઇસમો જયેલા છે. જૂનાગઢ પોલીસે કયા કારણસર આ બંનેને કાયદાકીય આટીઘૂટીમાંથી બાકાત રાખેલા છે એ પણ સવાલ છે. શું આ અબ્બાસ ઇબ્રાહીમભાઈ કુરેશી પોતે ચાલુ ભાજપના કોર્પોરેટર છે, સત્તાધારી પક્ષના કોર્પોરેટર છે, એટલા માટે એના પર કોઈ એક્શન નથી લેવામાં આવેલા? આ પણ એક સવાલ થાય છે. આ બંને ઇસમો, હારૂન ગંભીર કે જે એક ધાર્મિક સ્થળના મહંત છે, એની હત્યામાં અત્યારે જામીન પર બહાર છે, આનું કેમ લિસ્ટમાં નામ નથી? આ પણ સવાલ છે. એટલે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને આઈજીપી સાહેબ સમક્ષ લેટર લખી અને એક રજૂઆત કરેલ છે કે જૂનાગઢ ભેસાણમાં લંપટ પ્રોફેસરનો મામલો. સરકારી વિનયન આર્ટ્સ કોલેજના પ્રોફેસરની કાળી કરતૂત. લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને અભદ્ર ચેટ કર્યા હતા. હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવા લંપટ પ્રોફેસર સામે પોલીસ અથવા પ્રિન્સિપાલ ફરિયાદી બને, શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી ભેસાણ મામલતદારને આવેદનપત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. દિનેશ ચોચા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા, એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા, ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો, એ તપાસ કેવી રીતે તટસ્થ થશે? એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે. ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે, પ્રિન્સિપાલ કરે, પોલીસ કરે, જલ્દીથી જલ્દી એમની સામે FIR થાય, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તો રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી હતી. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી હતી. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રાજકોટ સહિતની ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. KBZ નમકીન ફેક્ટરીમાં આગ લાગવા મામલે સત્યજીતસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડમાં કોલ કર્યો. વેફર નમકીનનું યુનિટ હોવાથી ઓઇલ સહિતની વસ્તુઓ આગ વિકરાળ બની. 250 જેટલા લોકો ફેક્ટરીમાં કામ કરે છે. જાનહાનિ સદનસીબે ટળી. પ્રાથમિક જાણવા મળ્યું કે બોઇલરમાં આગ લાગવાની શરૂઆત થઈ. ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે આગ પર કાબુ લેવાની કામગીરી હાથ ધરી હતી. નામ છે એચઆર મેડમ સવારે અહીંયા 9 વાગ્યાનો ટાઈમ છે. સવા 9 આસપાસ હું રસ્તામાં હતો અહીંયા છોકરા સર્કલ પાસે, ત્યાં મને કોલ આવી ગયો હતો કે આગની ઘટના બની ગયેલ છે. એટલે મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલ અને હું ત્યાંથી રસ્તામાંથી પાછો ફરીને છોકરા સર્કલ સુધી આવી ગયો હતો અને ગાડીની સાથે જ હું અહીંયા આવ્યો અને જેટલા મેક્સિમમ બની શકે તેટલા વાહનો આપણે બોલાવી દીધા અને આગ બોલાવવાની જે પ્રયાસો છે અત્યારે ચાલુ છે. કેટલું કામ શું કરવામાં આવે? વેફર નમકીનનું યુનિટ છે, વેફર નમકીન મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો બધું ઓઇલ ને એ હિસાબનું બધું ટૂંકમાં જે આગ લાગે એવું મેક્સિમમ બધા પ્રોડક્ટ એવી જ છે. તો એના કારણે આગ અત્યારે બહુ વધી ગઈ છે. અત્યારે ટ્રાફિક કઈ રીતે કારણ જોબ બંધ છે કારણ કે કોઈને ખ્યાલ જ નથી અને હું બી રસ્તામાં હતો એટલે મને કાંઈ ખ્યાલ નથી. મને ખાલી જાણ થઈ કે આવી રીતે આગ લાગી છે એટલે મેં તરત જ ફાયર બ્રિગેડ 200 થી 250 માણસો હોય છે જનરલી સવારે કેટલા વાગ્યાથી ડ્યુટી ચાલુ? 8 વાગ્યાથી ફાયર એનઓસી હતું કે નહીં? પ્રાથમિક જાણકારી મેળવી. હાલમાં તો આપણે આગ કાબુ મેળવવામાં અમારી કામગીરી ચાલુ છે. માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવે નથી. માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય છે. સાહેબ, ખાસ આગ લાગી ત્યારે કોઈ કર્મચારીઓ કામ કરતા હતા કે કર્મચારીઓ આગ લાગતાની સાથે અમારે ધ્યાનમાં આવે છે. મામલતદાર રાજકોટ તાલુકા KS મકવાણા. ઓકે. 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશના વિજયનગરથી રણ ઓફ કચ્છ સુધી સુરક્ષા એજન્સીઓ જવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે. જેમાં આર્મી, એરફોર્સ અને BSFના 12 જેટલા જવાનોએ બાઇક રેલી યોજી પૂરા દેશના 9 રાજ્યોમાંથી આ બાઇક રેલી પસાર કરીને 4000 કિલોમીટરનું અંતર કાપીને આ બાઇક રેલીને કચ્છના સફેદ રણમાં સમાપ્ત કરવામાં આવી છે. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત રહ્યું હતું. ભારતમાં 23 માર્ચના દિવસને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે. जय हिंद, मेरा नाम कर्नल जितेंद्र मेहता है और मैं अपनी राइडिंग टीम के साथ में अरुणाचल प्रदेश का एक गांव है विजयनगर जो कि भारत और बर्मा बॉर्डर के पास पड़ता है. वहाँ से हम लोग ये रैली को लेके निकले हैं. 10 तारीख को हम लोग वहाँ से शुरू हुए थे और ईस्ट टू वेस्ट पूरे देश के 9 राज्यों में होते हुए 4000 किलोमीटर से ऊपर की हमने जर्नी कंप्लीट की है और आज हम लोग कच्छ में तोड़दो नामक जगह पे पहुंचेंगे और वहाँ पर अपनी बाइक रैली को जो है टर्मिनेट करेंगे. इस जो रैली को करने का जो मेन एम था वो था जो एक भारत श्रेष्ठ भारत जो स्पिरिट है वो शोकेस करना, जो हमारे नेशनल इंटीग्रेशन को शोकेस करना, जो हमारे एक्स सर्विसमैन है, हमारे भूतपूर्व सैनिक हैं, जिनका कि हम सब लोग वी आर रियली ऑनर्ड, हम लोग शुक्रगुजार हैं उनकी सेवाओं के लिए जो उन्होंने देश के लिए दी है. उन सब से मिलते हुए हम लोगों को यहाँ तक पहुँचे हैं. इसके साथ में हम लोग जो स्कूल चिल्ड्रंस हैं, स्कूल के बच्चे हैं, उनसे भी हर जगह पे जहाँ भी हम लोग उनसे मिले हुए हैं. एम ये है कि जो हमारे एक्स सर्विसमैन हैं हम उनसे इंस्पिरेशन ड्रॉ करें और जो हमारा यूथ है उनको हम मोटिवेट कर सकें ताकि वो भी कल आगे आने वाले समय में नेशन बिल्डिंग में जो अपनी अहम भूमिका निभा सकें.
हमारी इस रैली में टोटल 12 राइडर्स हैं। ये एक यूनिक रैली है, जॉइंट रैली है। असम राइफल्स, आर्मी और हमारे जो अरुणाचल प्रदेश के जो हमारे यूथ है उनके साथ की 12 लोगों की ये रैली है। और हमने अपने अरुणाचल के यूथ को जो है उनको साथ लेकर के एक ये भी मैसेज दिया है कि हम उनको लेकर के उनको भी हम एक्सपोजर देना चाहते थे। जहाँ भी हमने इंटरेक्शन किया है बच्चों से स्कूल्स में, बाकी जो हमारे सिटीजन लोग हैं उनके साथ में, ताकि वो भी आगे जाकर के जब अरुणाचल वापस जाएंगे तो अपना एक्सपीरियंस शेयर करेंगे वहाँ के लोगों के साथ में और उन्हें बताएंगे कि हम लोग किस तरीके से रैली को कंडक्ट किया है। पूरे रैली के दौरान हम जहाँ जहाँ पे रुके हैं वहाँ पर जो अलग अलग राज्यों में जो वहाँ के जिस लोगों ने हमारे जिस तरह से हमारा स्वागत किया है, मैं अपनी पूरी टीम की तरफ से सभी लोगों का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि जो आपने हमारी इस रैली को जिस जहाँ पर भी हम लोग ने सपोर्ट किया है, जिस तरीके से हमारा वेलकम किया है, थैंक यू। તો અમદાવાદમાં આજે બીજી રાષ્ટ્રીય બહેરા શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું। 50 મીટર પ્રોન મેચ યોજાઈ હતી, જે 3 પોઝિશનમાં પૂર્ણ થઈ હતી। દેશના વિવિધ રાજ્યોના બહેરા ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો। ગોળીબારમાં મહિલાઓ અને પુરુષો પણ સામેલ હતા। આમાં ગુજરાતના હિરલ સોલંકીએ 2016માં રશિયા અને કાઝાનમાં પ્રથમ વિશ્વ બહેરા શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો। હિરલ, જે બોલી શકતી નથી, 50 મીટર દોડમાં ભાગ લીધો હતો। जी नमस्ते, मैं अनुजा जंग हूँ। मैं डेफ शूटिंग स्पोर्ट की टेक्निकल डायरेक्टर हूँ। मैम, आज ये डेफ शूटिंग हो रहा है, कितनी महिला है, कितने पुरुष है, कौन कौन से राज्य से लोग यहाँ शूटिंग के लिए आए? यहाँ पूरे देश से काफ़ी शूटर्स आए हैं। सबसे ज़्यादा यहाँ हरियाणा, उत्तर प्रदेश और राजस्थान से शूटर्स हैं। कुल मिलाकर 70-80 के आसपास प्लेयर्स हिस्सा ले रहे हैं, जिसमें करीब 20 के आसपास महिला है, बाकी पुरुष है। और पिस्टल इवेंट में ज़्यादा पार्टिसिपेशन है, राइफल में थोड़ा कम है। हमें कौन कौन से राज्य से कितने लोग आए यहाँ आए हुए? जी, राजस्थान और हरियाणा, राजस्थान से 13 प्लेयर्स हैं, हरियाणा और उत्तर प्रदेश से 11 है और भी बाकी स्टेट से टोटल पार्टिसिपेशन है। यहाँ पर 50 मीटर की इवेंट है, जिसमें 4 इवेंट्स चल रहे हैं। 25 मीटर पे पिस्टल के इवेंट थे और 10 मीटर पे हमारे 4 इवेंट्स हैं। आपका नाम? मेरा नाम सूर्य सैनी है और मैं उत्तराखंड दुर्गी से हूँ। और मेरा अचीवमेंट 21 डेफ ओलंपिक ब्राज़ील में ब्रॉन्ज मेडल था 10 मीटर एयर राइफल में। उसके बाद 2024 में जर्मनी में वर्ल्ड डेफ शूटिंग चैम्पियनशिप में एक गोल्ड और एक सिल्वर था। जो गोल्ड था वो 50 मीटर 3 पोजीशन में था विद वर्ल्ड न्यू रिकॉर्ड के साथ, और 10 मीटर एयर राइफल में सिल्वर मेडल था मेरा। उसके बाद मेरा अभी वर्ल्ड जूनियर चैम्पियनशिप जो एक नॉर्मल कैटेगरी का होता है, उसमें मेरा टीम मेडल था विद इक्वल वर्ल्ड रिकॉर्ड के साथ। और मैं यहाँ पे नेशनल डेफ शूटिंग चैम्पियनशिप खेलने आया हूँ। તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।